બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો। સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો। જય રામદેવજી, જય ગિરનારી, જય આપી દીધી। પાછા એમ કે છે ઓરડો ખોલો હોનાના બાજોટ ને હોનાના પાટલા। પણ મેતીને ક્યાં ખબર છે કે આ સાચો નરસૈયો નથી, આ કાળિયો ઠાકર આ નરસૈયાનું રૂપ લઈને કામ કરવા આવ્યો। આ મેતી ખોલો અને જ્યાં દરવાજો મેતીએ ખોલ્યો અને કાળિયા ઠાકરે સોનાના બાજોટની સોના પાટલાને લાઈન કરી દીધી છે। મેતીજી વિચાર કરે આ શું જોઉં છું, અને ફટાફટ ભગવાનને તો શું વાર, રસોડામાં પગ મૂક્યો, ચોખા ઘીના લાડવા લચપચતા તૈયાર। બ્રાહ્મણો આવી ગયા છે અને હાચો નરસૈયો તો હજી પદ ગાય છે। ભગવાનના રૂપા નરસિંહ મહેતાએ સૈનિકોની સામે જોઈને આજ્ઞા કરી સોનાના બાજોટની લાઈન, સોનાના પાટલાઓની લાઈન, બ્રાહ્મણોને પૂજા કરીને કહ્યું ભૂદેવ બિરાજો, સોનાના થાળી વાટકા। પણ જોજો એ સમયમાં નરસિંહ મહેતાના વિરોધી નીકળાતા। સોનાના બાજોટ ને સોનાના થાળી વાટકા જોયા ને ત્યારે એકાબીજા નાગરીનાથના બ્રાહ્મણો વાત કરવા મળ્યા, શું મને તો લાગે છે કે નક્કી નરસિંહ મહેતાએ કોકનું ઘર તોડ્યું હશે, નહીતર એને ત્યાં સોનાના બાજોટ ને થાળી વાટકા। પણ એને ક્યાં ખબર છે ઘર તોડવા વાળો બીજો કોઈ નથી પણ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર આ નરસિંહ રૂપ લઈને આવ્યો છે। બ્રાહ્મણોને ભોજન પીરસાડું, સરસ મજાના લાડુ, સરસ મજાની રસોઈ બ્રાહ્મણોને તૃપ્ત કર્યા અને કટાક્ષમાં બ્રાહ્મણોએ નરસિંહ મહેતાની સામે જોઈને કહ્યું, મહેતાજી બ્રાહ્મણોને જમાડ્યા પછી દક્ષિણા આપવી પડે। ભગવાનના રૂપમાં નરસિંહ મહેતા કે હા ભૂદેવ મને ખબર છે, માગો શું આપો। જે બાજુ ઉપર બેઠા હતા, જેમાં ભોજન કર્યું સોનાના થાળી વાટકા, એમાં નજર બ્રાહ્મણોની હતી। કહ્યું મહેતાજી બાપુજીનું શ્રાદ્ધ છે, દાન તો આપવું જ પડે અને ભોજન કરાયું છે, તો એક કામ કરો આ બાજોટને થાળી વાટકાની દાનમાં આપી દઉં। ભગવાનના રૂપમાં નરસિંહ મહેતાએ કહ્યું તમ તાર લઈ જાઓ, જેટલું ઉપડે એટલું। ભગવાન બ્રાહ્મજીના પોતાના કુળગુર હતા, કુળગુરની પાસે જઈ પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરાવે છે। બાપુજીનું શ્રાદ્ધનું કાર્ય પૂર્ણ થવાની તૈયારી, ભોજન પ્રસાદ બધા ભૂદેવોને કરાયો અને હવે
સાચો નરસિંહ જે ઘી લે છે ને એ પદ પૂરા થયા ને પછી આંખ ખોલી વેપારીની હામું જોઈને આંખમાંથી આંસુડાની ધાર. ભાઈ જરા ઉતાવળ રાખો ને, બાપુજીનું શ્રાદ્ધ છે આજ, મારા આંગણે ભૂદેવો બ્રાહ્મણો જમવા આવ્યા છે, મારા લાડવા બનાવે છે, જલ્દી મને ઘી આપો. સાચો નરસિંહ ઘીની તપેલી લઈ જુનાગઢના પાદરમાં દોડતો દોડતો નીકળે છે. પણ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. અખિલ બ્રહ્માંડનો માલિક વિચાર કરે બીજો નરસિંહ આવે છે, હવે સાચો આવે છે, બે ભેગા થઈ જશું તો વળી પાછું. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન હતા ને, મેથીજીની સામું જોઈને કહ્યું તમે ભોજનની તૈયારી કરો, હું હમણાં દામોદરમાં સ્નાન કરીને આવું. એ કઈ નીકળી ગયા અને હવે સાચો નરસિંહ આવે છે. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન કરે. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન કરે. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે. સાચા નરસિંહ મહેતા આવ્યા છે. હાથમાં ઘીની તપેલી, એક હાથમાં કડતાલ. પોતાના પત્ની મેથીની સામું જોઈને કહે છે કે મેથી થોડું મોડું થઈ ગયું છે, માફ કરજો, આલ્યો આ ઘી ને ફટાફટ ઉતાવળ રાખો, લાડવા બનાવો, ભૂદેવો બ્રાહ્મણ આવશે. મેથીજી વિચાર કરે આમાં કઈક સંકેત છે. પેલા કે ઓરડો ખોલો, સોનાના બાજોટ, સોનાના પાટલા, અને હવે પાછા મારા પતિ એમ કે છે કે આલ્યો આ ઘીની તપેલી, લાડવા બનાવો. મેથીજી કઈ ઉતાવળ રાખો, નેતાજી કઈ ઉતાવળ રાખો. મેથીજીએ કહ્યું મારા તમારું મગજ તો બરાબર છે ને મેથી, એવું કેમ બોલો છો? મારા તમારા હાથી તો બ્રાહ્મણોને જમાડ્યા, મારા તમારા જ હાથથી બ્રાહ્મણોને દાન આપ્યું, બાપુજીનું પિંડદાન કર્યું, બાપુજીનું તર્પણ કર્યું, પાછા તમે જ કહો છો કે હવે આને આ ઘી લાડવા બનાવો, બ્રાહ્મણોને જમાડવા છે. નરસિંહ મહેતા કહે છે મેથી અત્યારે વાત કરવાનો સમય નથી, ઉતાવળ રાખો જલ્દી. મેથી કહ્યું મહારાજ હું જૂઠું નથી બોલતી, તમે તમારી હાથે બ્રાહ્મણોને જમાડ્યા, દાન આપ્યું, અને આ જ્યાં શબ્દ હાચા નરસિંહના કાનમાં પડ્યો ના, હાથમાંથી તપેલી પડી ગઈ, કડતાલ પડી ગઈ, અને આંખમાંથી આંસુડાની ધાર. મેથીની સામું જોઈને કહ્યું મેથી શું કે છો? હા, નરસિંહ મહેતાના મુખમાંથી શબ્દ નીકળો, મેથી સાંભળી લે તો એ તારો હાચો નરસિંહ નહીં, મારો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર મારું રૂપ લઈને કામ કરી ગયો. મેથી હું નહોતો તો એ મારો દ્વારકા વાળો મારું રૂપ લઈને કામ કરી ગયો. પણ મેથી મને કે ક્યાં છે? મહારાજ એ તો દામોદરમાં સ્નાન કરવાનું કહીને ગયા છે. અને જુનાગઢનો નરસિંહ મહેતા જુનાગઢની બજારમાં દોડતા દોડતા બે હાથ ફેલાવીને આંખ ખોલીને મેતો કહે છે હે પ્રભુ, બાપુજીનું શ્રાદ્ધ કરી બધાને દર્શન આપીને વીર ગયો, તારા નરસિંહને તું દર્શન નહીં આપ? અને દામોદરના કુંડે આવી નરસિંહ મહેતાએ પુકાર કર્યો છે કે હે કાળિયા ઠાકર સાંભળી લે બાપ, મારા બાપુજીનું શ્રાદ્ધ કરીને વિયોજા, તારા હાચા નરસિંહને તું દર્શન નહીં આપલે તો માથા પછાડીને મરી જાય, પણ તારા દર્શન કર્યા વગર નહીં જીવી શકશે. અને મહેતાએ પુકાર કર્યો છે. એવું કહેવાય છે
કે નરસિંહ મહેતા જ્યારે કેદાર રાગ ગાય ને ત્યારે ભગવાનને આવું પડતું. કેવો કેદાર રાગ હતો? નરસિંહ મહેતાના શબ્દ. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દ્વાર ગયા જબ पंचम सूर में गूंगा बोले अंधा देखत लंगड़ा चल कर अंधा देखत लंगड़ा चल कर पहुँचे काशी रे. दर्शन दो घनश्याम मोरी अखियाँ प्यासी रे. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરે અખિયા પ્યાસી. ભગવાન સ્વયં પ્રભુ નરસિંહ મહેતાને દર્શન આપવા માટે પુષ્પનો હાર નરસિંહ મહેતાના ગળામાં પહેરાવ્યો છે ને ભગવાનને પુકાર કર્યો છે, પ્રાર્થના કરી છે. પિતાજીના આંખમાંથી અશ્રુની ધાર પ્રભુ આપ મારા પિતાજીનું શ્રાદ્ધ કરી જતા રહ્યા અને મને દર્શન ના આપો. ભગવાને બહુ સરસ વાત કરી છે કે પિતાજી મારા ભક્તો મને કોઈ પણ ભાવથી પુકાર કરે અને મારી ઉપર પૂર્ણ ભરોસો મૂકે, મારી ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકે તો બાપ એનું કામ કરવા માટે તો હું પહેલા જઈશ. ભગવાને શું આશીર્વાદ આપ્યા છે નરસિંહ મહેતા. કથાનો સાર પૂર્ણ ભરોસો ભગવાનની ઉપર વિશ્વાસ કાર્યની અંદર રાખવામાં આવે તો ચોક્કસ પ્રભુની પ્રાપ્તિ થાય છે. દરેકને ભગવાન દરેક વસ્તુ ન આપી દે, કંઈક ઉણપ રાખે છે. આ જગતમાં તમે દરેક વ્યક્તિ જોજો એમાં કંઈક તમને અવગુણ જોવા મળશે. સર્વગુણ સંપન્ન આ જગતમાં કોઈ નથી. એક જ વ્યક્તિ છે અને એ છે સ્વયં પ્રભુ પરમાત્મા. बहु गुणवंतो लिम लिम को कड़वो कियो, 14 विद्या कवि कवि को कंठ न दियो, कंठ दियो कोयल कोयल को रूप न दियो, रूप दियो मोर मोर को पाव न दियो, पाव दियो पद्मणी नारी को, कौतल राज मोसरे के वालो मारो ठेर ठेर क्यों भूल गयो. લીમડો બહુ ગુણકારી છે પણ લીમડાને ભગવાને બનાવ્યો કેવો? હા બોલે કડવો. લીમડાના રસનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગ જતા રહે પણ ભગવાને બનાવ્યો કેવો? કડવો. બહુ ગુણવંતો લીમ લીમ કો કડવો કેવો, 14 વિદ્યા કવિ કવિ કો કંઠ ન દિયો. કોઈ કવિ હોય ને આ દ્રશ્ય જોઈ આવું લોકેશન જોઈ પોતે કવિતા બનાવી શકે પણ ભગવાન એનામાં ખામી રાખી. શું? એને ગાવા માટે ગળું ન આપ્યું તો અવાજ કોને આપ્યો? સુમધુર. કંઠ દિયો કોયલ કો. કંઠ આપ્યો છે કોયલ. અત્યારે તો ઉનાળાનો સમય છે. આમ
તો કોયલનો અવાજ સંભળાય, પણ કેરીની સિઝનમાં તો વધારે કોયલનો અવાજ સંભળાય. એ કોયલનો અવાજ એટલો સુમધુર છે, પણ ભગવાને એનામાં ખામી રાખી. શું? કોયલને કેવી બનાવી? કાળી. ઓ કાળા ધોળાનું ન જોવો. પુરુષ કાળો હોય તો ચાલે, સ્ત્રી કાળી હોય તો કે નારે ના શાલિગ્રામ છે, મારે નથી કરવું. લે પુરુષ કાળો, પત્ની ગોરી, એ તો રાધા કૃષ્ણની જોડ છે. પુરુષ કાળો, પત્ની ગોરી, એ તો રાધા કૃષ્ણની જોડ છે. પણ પત્ની કાળી, પુરુષ ગોરો, એ તો કાયમની માથા ફોડ છે. એટલે બહુ કાળા ધોળાનું ન જો. હવે તો ભાગમાં હોય તો લાભ મળે, હસ્તમેળાપ. ખબર નહીં ક્યાં સુધી પહોંચી ગયું જોણ. આપણે એમાં નથી જવું, પાછા વળી જાય. તો કોયલને ભગવાને કેવી બનાવી? બોલે કાળી. કોયલને અવાજ સારો આપ્યો, પણ ભગવાન એને રૂપ ના આપ્યું. તો રૂપ કોને આપ્યું? बहु गुणवंतो लिम लिम को कड़वो क्यों, 14 विद्या कवि कवि को कंठ न दियो, कंठ दियो कोयल को रूप न दियो. હવે રૂપ કોને આપ્યું? રૂપ દિયો મોર को. જેઠ આહાડ મહિનો હોય, વરસાદ વરસતો હોય, ત્યારે મોરલો કળા કરે. એટલું સરસ મોરલાને રૂપ આપ્યું, પણ કવિએ બહુ સરસ વાત કરી. પ્રભુ ભલે તમે મોરલાને રૂપ આપ્યું, પણ મોરલામાં તમે ખામી રાખી. એ મોરલાને મોરલાના પ્રમાણમાં પગ સારા નો આપ્યા. તો પગ કોને આપ્યા? પદમણી નારીને. એના ઘરવાળામાં કઈ ઠેકાણું નહીં. એટલે કૌતલ નામના કવિ કહે છે, કૌતલ રાજ ઓસ રે કે વાલો મારો ઠેર ઠેર ક્યું ભૂલ ગયો. આ જગતમાં સર્વગુણ કોઈ નથી, સર્વગુણ એક જ છે, સ્વયં પરમાત્મા. ગર્વ કિયો સોઈ નરહારો. નંદ બાબાને વરુણદેવની પાસેથી ભગવાન મુક્તિ મેળવાવે છે, અને તમામે તમામ ગોવાળિયાઓને ભગવાન વૈકુંઠના દર્શન કરાવે છે. ભગવાને કહ્યું અહીંયા રહેવું છે ને ગોવાળિયાઓ. ત્યારે ગોવાળિયાઓ શું કહ્યું? નહીં હો. બોલે શું કામ? મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. ભગવાને ગોવાળિયાઓને વૈકુંઠના દર્શન કરાવ્યા. કયું રહેવું છે ને ના એટલા માટે પાડી. ગોવાળિયાઓને બહુ સરસ જવાબ આપ્યો છે, પ્રભુ અમારા માટે તો તમે જ્યાં હોય ને એ જ વન રાવણ છે, એ જ અમારા માટે વૈકુંઠ છે. એટલે વૈકુંઠ નહીં તો મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ છે રૂડું,
અમારા માટે તો પ્રભુ તમે જ્યાં બિરાજમાન હોય એ જ વૈકુંઠ છે. ભગવાને ગોવાળિયાઓને વૈકુંઠના દર્શન કરાવ્યા છે. પણ હવે આગળ રાસ પંચાધ્યાયની કથામાં આપણે જોડાવાનું છે. એ કથામાં ગોપી ગીતની કથા જે ભાગવતનું હાર્ટ કહેવાય. આમ તો દરેક કથા મહત્વની જ છે, પણ ગોપી ગીતની કથા એ ઠાકોરજીને અતિ પ્રિય છે. તો એ કથામાં આપણે જોડાવું છે. એમાં થોડો વધારે આપણો સમય ઠાકોરજીના ગુણગાન ગાવામાં લાગે. એટલે અત્યારે રિસેસનો સમય થઈ ગયો છે. સ્વયંસેવકભાઈઓ જે કાંઈ આપવાનું એ જલ્દીથી ફટાફટ આપી દો, પછી ફરીવાર આપણે ભગવાનની કથામાં આગળ જોડાશું. ત્યાં સુધી જે કાંઈ જાહેરાત છે એ સાંભળી લઈ અને પછી કથામાં જોડાશું. અસ્તુ. બોલો રામા પીરની જય, રામ બાપુની જય. બોલો રામા પીરની જય. સ્વર્ગવાસી દલાભાઈ કાબાભાઈ ભાદાણી ના સ્મરણાર્થે હસ્તક અમૃતલાલ દત્તાભાઈ ભાદાણી સુલતાનપુર વાળા તરફથી આપણે એમને તાલીઓથી બિરદાવશું. પીરની જય, રામ બાપુની જય. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. આવો બને એટલી એકદમ શાંતિ રાખી ભગવાનની કથામાં આપણું મન લગાડીએ. શ્રીમદ ભાગવત દશમ સ્કંદની અંદર શ્રી સુખદેવજી મહારાજ ભગવાનના રાસ પંચાધ્યાયનો મહિમા બતાવતા પરીક્ષિતને કહે છે કે રાજન, ભગવાને આપેલો સમય શરદ પૂર્ણિમાનો સમય આવ્યો છે. આસો સુદ પૂનમ ભગવાન એવો સરસ સૂર રેલાયો છે. એ સૂરના શ્રવણથી જ્યાં ગોપીઓ ગોવાળો જે કામ કરતા હતા બધા કામ છોડી ભગવાન જ્યાં બાકે બિહારે સૂર રેલાવે છે ત્યાં આવવા લાગ્યા છે. પક્ષીઓ જે કલરવ કરતા હતા પક્ષીઓ પણ બંધ થયા છે ભગવાનનો સૂર સાંભળવા માટે. ગૌશાળામાં બાંધેલી ગાયો જ્યાં ગાયોએ ભગવાનનો સૂર સાંભળ્યો એ ગાયો પણ કાન ઊંચા કરી ભગવાનનો જ્યાં સૂર અવાજ આવે છે એ દિશા તરફ ધ્યાન દેના. શ્રીમદ ભાગવત કથા છે રસરૂપ ગ્રંથ છે. જો થોડું ધ્યાન નહીં હોય તો રાસ પંચાધ્યાયની કથાનો સાર નહીં સમજાય. રાસ એટલે હું તમે જે વિચારીને બેઠા છીએ એ રાસ નહીં.
ગોળ કુંડાળું વળી તાલીના તાલ પગની ઠેસી આપીને રાસ લ્યો છો, એ રાસની કથા ભાગવતમાં નથી વાલા. રાસ બે જ અક્ષર છે. રાસ રાસની વ્યાખ્યા એટલી છે, આપણે બધાએ જીવ છીએ અને આપણો ઠાકોર એ પરમાત્મા છે. જીવને પરમાત્માના નામ રૂપની અંદર એક રસ બનવું, એક રસ થવું, એનું નામ છે રાસ. આપણે પણ જો ભગવાનની સાથે રાસ લેવો હોય તો પેલા ગોપી જેવું થવું પડશે. ગોપી પુરુષ નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ બાળક નહીં, કોઈ બાળકી નથી હો. ગોપી એટલે એની વ્યાખ્યા શું? ગોપી બે જ અક્ષર છે. ગોપીનો અર્થ વાલા વૈષ્ણવ એટલો છે કે જે ભગવાનના નામ રૂપની અંદર જે એક રૂપ છે, જે કૃષ્ણને મેળવવા માટે જેના હૃદયની અંદર ઉત્કંઠા છે, ક્યારે મારો ઠાકર મળે, ક્યારે મારો પ્રભુ મળે, આવા જેના વિચારો છે, એ જે જીવ છે એ ગોપી છે. હું અને તમે સમાજ, પરિવાર, કુટુંબ બધા માટે રડશું, પણ એકવાર આપણા ઠાકોર માટે જેને આંખમાંથી આંસુડાની ધાર થશે ને, એ જ આપણી મોટા મોટી ભક્તિ છે. हम कई बार कथा के माध्यम में कहते हैं, नानु बालक હોય ને, એ બાળક રડે એટલે માં શું કરે, કંઈક રમકડું હોય ને રમકડું આપી દે. પછી બાળક રમે 5 મિનિટ, પછી પાછો રમકડાનો કરી દે, ગાન ફરીવાર રડે. એટલે એનાથી થોડું મોંઘું રમકડું હોય એ રમકડું આપે. બાળક રમે પછી એ પણ ઘા કરી દે ને ફરીવાર રડે. અને ત્રીજી વાર જ્યારે રડે ત્યારે માં વિચાર કરે કે હવે બધાય ઘરના કામ મૂકી દો ને પેલા મારા છોકરાને ખોળામાં લઈને એની સાથે હું વાલ કરું એટલે શાંત થઈ જશે. સમજાય? એમ વાલા, આપણે બાળક છે, ભગવાન આપણે રમકડા મોકલા કરે છે. કુટુંબનું, પરિવારનું, આડોશ પાડોશ, સગા વાલાના રમકડા મોકલે, આપણે એમાં રજા પચા રહે છે, પણ મા રૂપી ક્યારે આપણને કાળિયા ઠાકરનું રડવું આવતું નથી. જો એકવાર રડવું આવી જાય તો ચોક્કસ કાળિયો ઠાકર આપણને ખોળામાં લઈ લેશે. जब मैं था तो प्रभु नाही, प्रभु है तो मैं नाही, प्रेम गली अति साकरी ताम दून समा. આ બહુ સરસ પંક્તિ છે, હિન્દી છે. जब मैं था तो प्रभु नाही, प्रभु है तो मैं नाही, प्रेम गली अति साकरी ताम दून समा. હું કોણ છું એની જ્યારે ઓળખાણ થઈ જશે પછી બીજાની ઓળખાણ નહીં કરવી પડે. કારણ કે કથા છે ને વાલા, બીજાને ઓળખવા માટેની કથા નથી, કથા તો આપણને ઓળખવા માટેની કથા છે. હું ઘણી વાર એક શબ્દ કહું છું, ઘણા નથી કહેતા કે જગત બગડ્યું છે. ઈકો ભાઈ ઓછો કરી નાખો. જગત નથી બગડ્યું, પણ જગતમાં રહેનાર વ્યક્તિના મન બગડ્યા છે. અને ધ્યાન આપજો, કથા છે ને એ જગતને સુધારવા માટેની કથા નથી, આપણી જાતને સુધારવા માટેની કથા છે. જગત તો રામ આવ્યા ત્યારે આમ જ હતું, કૃષ્ણ આવ્યા ત્યારે આમ જ હતું, પણ એમાં રહેનાર વ્યક્તિ જે છે ને એના મન બગડ્યા છે. જાતને સુધારવા માટે કથા છે ને અરીસો છે. અરીસો, મિરર, દર્પણ, કાચ. ક્યાં ડાઘ લાગ્યો છે એ આપણે જોવું તો અરીસામાં જોવું પડે.
અરીસામાં જોઈ તો ખબર પડે કે અહીંયા ડાઘ છે, ભૂસી નાખી. સમજાય છે? એમાં આપણને ઘણા બધા ડાઘ લાગ્યા છે. કોઈને કામ રૂપી ડાઘ, કોઈને ક્રોધ રૂપી ડાઘ, કોઈને લોભ રૂપી ડાઘ. પણ એ અરીસો નહીં, ભાગવતના અરીસામાં 7 દિવસ બેસી જાજો. જે કઈ ડાઘ લાગ્યા છે ને ભાઈ, બધા ડાઘ ભૂસાઈ જશે. અને કેટલી ભગવાનની આપણી ઉપર કૃપા છે. ભગવાનની કરુણાનો પાર નથી, માણસની અવળાઈનો પાર નથી. ઈશ્વર તો આપણી ઉપર સદૈવને માટે કૃપા કરે છે. તમે એને ભજો તોય ભલે અને ન ભજો તોય ભલે, ભગવાન તો એનો પોતાનો જાણે છે. હે જ બાકે બિહારી શરદ પૂર્ણિમાની રાત્રિના સમયે ભગવાને પોતાના અધરોઠ ઉપર વેણુ ધારણ કરી છે ને ભગવાન એવું સરસ સૂર રેલાયો છે. પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? સુખદેવજી કહે છે બાકે બિહારી. કનૈયાએ પગની આટી ચડાવી છે, ગળામાં વૈજયંતી માળા છે, મસ્તક ઉપર મોરપીંછ ધારણ કર્યું છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે, અને પોતાના અધરોઠ ઉપર વેણુ સૂર રેલાયો. ત્યારે ભગવાન કેવા લાગે છે? બરહા પેડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસ કનક કપિશં વૈજયંતે ચ માલા રંદ્રાન વેણોરધર સુદયા ભગવાન સ્વરૂપ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર બિભ્રદ્વાસ કનક વિષમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણો વૃદ્ર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકી. ભગવાનનો સૂર સાંભળી ગોપીઓ ગોવાળો ગાયો તો આવવા લાગી. પણ સુખદેવજી કથા કરતા કરતા આનંદ વિભોર થઈને પરીક્ષિતને કહે છે કે રાજન સાંભળ, એ ઠાકુરજી જ્યારે વેણુ અંદર સૂર રેલાયો ને, જેની સમાધિ કોઈ છોડાવી ન શકે એવો દેવ કોણ? બોલે શિવ. પણ કૈલાસમાં બેઠેલા ભગવાન શિવની આંખ બંધ છે, સમાધિની અંદર એક રૂપ થયા. પણ બાકે બિહારીએ જ્યાં સૂર રેલાયો ને સૂરનો અવાજ જ્યાં ભગવાન શિવજીના કાનમાં પડ્યો, શું થયું? શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કી बांसुरी बजाए आज रंग से સંતો તો ત્યાં સુધી કહે છે કે ભગવાનનો સૂર ગંગા મૈયાએ સાંભળ્યો ને, પોતાના વેણ તરફ જતા હતા. પણ ગંગાજીએ જ્યાં સૂર સાંભળ્યો તો શું થયું? ઉલટા વહેવા મળ્યા. એ જ સ્થિતિ જમનાજીની થઈ. સંતો કહે છે શું થયું? જમનાજી ઉલટ ભયો શોભા
સાજ ભરે बांसुरी बजाया रंग से मुरारी बांसुरी बजाया रंग से मुरारी। वाला कथा तो આ બધા અવારનવાર સાંભળી છે, રાસ પંચાધ્યાયની કથા, ભાગવતની કથા, પણ ખરેખર જે ભાગવતને જાણતા હોય એને ખબર હોય ભાગવતમાં 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે, દરેકનો મહિમા છે જ. પણ ભાગવતમાં જે 10મ સ્કંદની અંદર 29 થી 33 જે અધ્યાય છે ને એને પંચ પ્રાણ કહેવામાં આવે છે. અને એ કથા હવે આપણે પ્રારંભ કરીએ છીએ. એક તો ઠાકોરજીનો 10મો સ્કંદ હાર્ટ કહેતા હૃદય છે, અને એમાં હવે કનૈયાને અતિ પ્રિયમાં પ્રિય. ભાગવતની કથા તો પ્રિય જ છે, પણ એમાં હવે ગોપી ગીતની કથા થોડી વાર પછી આવશે. અને મારી ઉંમર તો બહુ નાની છે, પણ જ્યારે કથાની અંદર સંતોનું આગમન થાય છે, અમારે પરબમાં કરશનદાસ બાપુ અને ચલાળા અમારે વલકુ બાપુ, એ આ ગોપી ગીત ને ભાગવતના એક એક શ્લોક જ્યારે છૂટા પડીએ ને ત્યારે એ અમારી એને ખબર પડી જાય કે અભ્યાસ શું છે કે. અને કરશનદાસ બાપુનું જે મેઇન સ્થાન છે અગ્નિબાણ હનુમાન ચલાળામાં મીઠાપુર કહેવાય, જ્યાં બાપુએ તપ કર્યું, એ જગ્યા ઉપર અમને કથા કરવાનો લાભ મળ્યો. જ્યારે કથા ચાલુ હતી ત્યારે કરશનદાસ બાપુનું આગમન થયું. આ બનેલી સત્ય ઘટના, કોઈને શંકા હોય તો પૂછવાની છૂટી ત્યાં સેવકોને. બાપુ 5 મિનિટનો સમય લઈને આવ્યા હતા અને 2 કલાક કથામાં બેઠા અને ભેટીને મને આશીર્વાદ આપીને એટલું જ કીધું, બેટા આમ જ કથા હરિના ગુણ ગાજો, એકવાર ચોક્કસ તમારો વિજય થશે. અને વ્યાસપીઠથી કહું છું કે એવા સંતોના આશીર્વાદથી જ કથા તો થતી જ હોય, સાંભળતા જ હોય, પણ ઊંડાણ સુધી લઈ જવા માટેનો કથાનો તત્વાર્થ એ અમે ગુરુદેવની કૃપાથી, વાડીવાળાની કૃપાથી, મા બાપની કૃપાથી અમે જ્યારે આ કથાનું શ્રવણ કરાવીએ ને ત્યારે જે સમજદાર લોકો છે એ લોકોને ખબર પડી જાય. બાકી તો પછી બધાને તો. પણ મારો કહેવાનો અર્થ કે અમારે કથાકારો માટે વાત કરું તો ગોપી ગીતની અંદર ખબર પડી જાય આ એ કથા છે વાલા. બાકી હમણાં એમનું કથાના પ્રસંગ રજૂ કરી દઉં તો કદાચ સમજાય પણ નહીં. મેં પહેલા દિવસે વાત કરી કદાચ કે અમારો ખાસ એક નિયમ, લોકોને રાજીપો હોય તોય ભલે અને ન હોય તોય ભલે, લોકોને રાજી કરવા માટે કથા નહીં થાય. કાળિયા ઠાકરને અલખ ધડીને રાજી કરવા માટે કથા થશે. આપણે જીવ જ છીએ, માણસ જ છીએ, પણ જ્યારે પીઠ ઉપર બેઠા હોય ત્યારે ભાગવતને કેન્દ્રમાં રાખી અને ઈશ્વર તમારી નજીક બેઠો છે, ભગવાનને તમે રાજી કરવા માટે કથા કરો છો. આવી ભાવનાથી કથા જ્યારે વચાય ને સાહેબ, ત્યારે કાળિયો ઠાકર બધાની ઉપર રાજીપો થાય છે. અને આ હેતુ છે. ભગવાનનો સૂર વૃંદાવન અંદર જે તમામ જીવ સાંભળે આનંદ વિભોર થયા. ગોપીઓ આવવા લાગી છે. ભગવાને સ્વાગત કર્યું છે, પધારો. બોલો આવવાનું કારણ. હવે એક તો પ્રભુએ બોલાવ્યા ને પાછા પૂછે છે બોલો આવવાનું કારણ. આપણે ઘરે લગ્ન હોય, કંકોત્રી લખો ને બધા મહેમાન આવે, પછી એને પૂછાય બોલો હું કામ આવ્યા. આ એની જેવું થયું.
પ્રભુ પેલા જીવને બોલાવે છે ને હવે પાછા જીવને પૂછે છે, બોલો આવવાનું કારણ શું કામ ખબર છે ભક્તો? ભગવાન જીવની પરીક્ષા કરવા માંગે છે કે આ જીવ બધું છોડીને મારી પાસે આવ્યો, લાવ જરા પૂછી લઉં, છોડ્યું છે તો ખરા પણ છોડવામાં એનો ત્યાગ વિવેકજન્ય છે કે આવેશજન્ય છે? છોડવું પડે અને છોડી દો એ આપણો ત્યાગ નથી. તમને બટેકાનું શાક ન ભાવે ને તમે ન ખાવ તો શું તમારો ત્યાગ છે? એને ત્યાગ ન કહેવાય બાપ. બોલો આવવાનું કારણ? ગોપીઓ જ્યાં આટલો શબ્દ સાંભળ્યો ને કનૈયાની સામુ જોઈ અને કહે છે, પ્રભુ બાપ પેલા આવકારો આપે છે ને હવે જાકારો આપે છે. પેલા પ્રભુ તમે બોલાવ્યા, આપના શરણમાં સર્વ ત્યાગ કરીને આવી ગયા ને હવે પછી પૂછો છો બોલો શું કામ આવ્યા? અને ગોપીએ બહુ સરસ કનૈયાની સામુ જોઈને કટાક્ષમાં કીધું, હે પ્રભુ, હે કેશવ, હે માધવ, સાંભળ. બાપ મિલનની મજા માણી હોય ને એને જ વિયોગના તાપની ખબર હોય. અમે જીવ છીએ, સ્ત્રી કે પુરુષનો ભેદની વાત નથી. જીવ એટલે ગોપી અને એમાં પુરુષ અને સ્ત્રી અને આપ પ્રભુ છો. કનૈયા જીવને પરમાત્માની સાથે મિલન થયું છે. મિલન શું કહેવાય જીવને ખબર પડી ગઈ છે. બાપ હવે તમે તરછોડશો ને, હવે તમે કદાચ આ જીવનો ત્યાગ કરશો તો એનો વિયોગ શું થાય અમને જ ખબર હોય પ્રભુ, તમને ન ખબર હોય. પણ ઠાકોરજી પરીક્ષા કરતા કહે છે કે આપ જાઓ. અરે તમારા પતિને છોડીને આવ્યા છો, તમારા સસરાને, તમારી સાસુને, તમારા દિયરને, તમારા નણંદને છોડીને આવ્યા છો, એમ અવાય? જાઓ. અહીંયા સુખદેવજી તરત વાતને ફેરવે છે. શું બોલ્યા ખબર? રાજા જ્યારે જવાની વાત કરી ત્યારે ગોકુળની ગોપીઓ નીચું જોઈ ગઈ છે અને જે બાળક ચાલતા ચાલતા પડી જાય અને રડે ના એમાં જ ઠાકરની સામે ગોપીઓના આંખમાંથી દાડ 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 આસુડાની ધાર. હે કનૈયા, આંખમાં આસુડા તો છે, જમણા પગનો અંગૂઠો જમીનને ખોતરે, નીચેનો હોઠ દાંતથી ભીસો છે અને આ દ્રશ્ય ભાગવતમાં સુખદેવજી ભગ્ન સંકલ્પાનું ચિત્ર કહે છે. શુકાચાર્ય મહારાજ બોલે છે શું? इते विप्रेयमा गोप्यो गोविंद वासितो विष्णा भग्न संकल्पा चिंता पुरदूर्यत्यया भग्न संकल्पा भग्न प्रभु હવે આપણને છોડીને ક્યાંય નહીં જઈએ. હવે પતિ ગણો કે પરમેશ્વર ગણો,
જે ગણો એ આપ જ છો. અને કદાચ પ્રભુ આપ અમને જવાનું પણ કહેશો તો કાન ખોલીને તમે સાંભળી લો. ઠાકર એક જીવની અપેક્ષા આવે એ છે, બસ તમારા દર્શન થાય તો એ તો થઈ ગયા. પણ હવે જો અમને જાકાર આપશો ને ફરીવાર જવાનું કહેશો તો કનૈયા સાંભળીને હવે અમે જશું નહીં, માથા પછાડીને મરી જશું. પણ બાપ તારા વગર હવે એક ક્ષણવાર અમે રહી નહીં શકીએ. અને હવે ભગવાન વિચાર કરે છે, જીવ બધું જ છોડીને આવ્યો છે, લાવ હવે એને મારા રાસની અંદર એકરૂપ કરવું. ભગવાને 3 પ્રકારના મંડળ રચ્યા છે. એમાં એક મંડળમાં એક કૃષ્ણ એક ગોપી, બીજું મંડળ એમાં 2 ગોપી એક કૃષ્ણ, ત્રીજું મંડળ એમાં સર્વ ગોપી જીવ અને વચ્ચે આપણો કનૈયો. આમ તો નિયમ છે રાસ લેવું જોઈએ, પણ બેનોની સંખ્યા બોળી સંખ્યા છે એટલે થોડું મેનેજમેન્ટમાં તકલીફ પડે. એટલે ઊભા થઈને આપણે બેઠા બેઠા તાલીઓના તાલથી, અને જો રાસમાં જોડાવું હોય તો તાલી પાડજો. દેવતાઓની જેમ ફૂલડા વરહાવા જોઈએ તો મારી કોઈ ના નથી. રાસ એની અંદર જોડાવું છે ત્યારે જીવ પોતે કોણ છે ક્યાં છે એ ભૂલાઈ જશે, ત્યારે જ ઠાકોરજીની પ્રાપ્તિ થશે. માટે પ્રેમથી આવો ભક્તો, આવો વૈષ્ણવ, આંખ બંધ કરી રાસ પંચાયતની કથા ચાલે છે. ભગવાનની અંદર આપણે બધાએ એક રૂપ થઈ આંખ બંધ કરી તાલીના તાલથી ઠાકોરજીની સાથે આવો રાસ લઈએ. હરે વેણવાય છે રે હો રંગમાં, હરી વેણવાય છે રે હો રંગમાં, હરી વેણવાય છે રે હો રંગમાં, હરી વેણવાય છે રે હો રંગમાં. એનો વેહ લાગ્યો મારા તનમાં, તેનો વેહ લાગ્યો મારા તનમાં, તેનો વેહ લાગ્યો મારા તનમાં, તેનો વેહ લાગ્યો મારા તનમાં. ભલા માણસ, તમે કોની જગ્યામાં બેઠા છો વાલા? આટલું બધું વારે વારે કેવું પડે તાલી પાડીને બોલો, એ ખબર નહીં શું કામ તમે તાલી પાડીને બોલતા નથી. અને કોઈ વિદ્વાનને પૂછજો, જ્યારે રાસ પંચાયતની કથા આવે ને સાહેબ, ત્યારે જીવ પોતે ભૂલી જાય ભાન ને, તો જ એને કાળિયા ઠાકરના રાસ અંદર એકરૂપ થવાય. પછી સમય નહીં મળે. બસ કાલે તો આપણે વધીને 10 સાડા 10 આપણી કથા વિરામ. અહીંયા જેવો આનંદ લૂંટાશે એવો પછી કથાની બહાર નહીં લૂંટાય. માટે લાભ લઈ લો પ્રેમથી. જય હો. તાલી પાડજો શું કામે? અજારામ બાપુને વાલી તાલી, એટલા માટે પ્રેમથી. ચિતડામાં ચટપટે રે હો રંગમાં, ચિતડામાં ચટપટી રે હો રંગમાં, ચિતડામાં ચટપટે રે હો રંગમાં, ચિતડામાં ચટપટી રે હો રંગમાં. જીવન જોવાને હું હાલે, જીવન જોવાને હું હાલે, જીવન જોવાને હું હાલે, જીવન
સાંભળ્યા ને અમે આવ્યા ને મારા વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા શરદ પુના મને રાખડીને કાય ચાલો આકાશ રહે આવે આશા ભરા શરદ શરદ પુના મને રાખડીને કાય ચાલો આકાશ રહે આવેલ આશા ભરા શરદ પુના प्यार से भाव થી आंख बंद करे ताली पाने कृष्ण ने याद करो रास पंचाध्याय की कथा ने अंदर भाव થી लगाती
प्यारी वतन माते मुरारी कहे राधे प्यारी मैं बुलारी गोरा गिरधारी ने दिले गोलिया वो गिरधारी सारू जारे सारू जारम मेघमंडारम वनबहारम जलधारम दादुरंडकारम मयूरपुकारम खड्गाधारम विस्तारम नारायणीश्वरम व्यासकारम नंदकुमारम निर्ध्यारी कहे राधे प्यारी मैं मनहारी बोलाओ गिरधारी रे दिल बोलाओ गिरधारी ओ सागत भूमिया भूमिया माधव देवल मोवलिया मोहराज कहे याद कहे तीर चले चले नरिया मेरे याद करे धरवा अपन याद हरिया अजमाल कठोर कुवर हावा कोई नरिया बोलिया रे मन सोई नरिया जमुना जमुना हे जमुना लागे तारी खारी ये मरवा लागे तो सिद्ध में धरा व्याजन श्यामला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे विठ्ठला हरि ओम चूड़ा गामे विठ्ठला हरि ओम विठ्ठला चूड़ा गामे विठ्ठला हरि ओम विठ्ठला हजार बाबू विठ्ठला हरि ओम विठ्ठला हजार बाबू विठ्ठला हरि ओम विठ्ठला भक्तोय विठ्ठला हरि ओम विठ्ठला भक्तोय विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल 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 हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल हरि ओम विठ्ठल हरि वेणवाय छे रे हो रंग मारी वेणवाय छे रे हो रंग मारी तेनो वेहनायो मारा तनुमा तेनो वेहनायो मारा तनुमा रे वेणवाय छे रे हो रंग मारी वेणवाय छे रे हो દ્વારિકાધીશ વાહ આજે બહુ આનંદ થયો તમારા માટે હું તાલી પાડું હવે એમ લાગે છે આમે લાગતું તું હવે 2 દિવસ વધારે દિવસ કથાના બાપુને પૂછું છે ઊંચી આંગળી કરો જી કેટલા સહમત છો કથા દિવસો વધારવામાં કેટલામાં સહમત છો ઊંચી આંગળી કરો જી
આપણે આ બાજુ ભાઈઓમાં 3 જણા, બહેનોમાં છે 20 આંગળી. એ કાંઈ વાંધો નહીં, ઉપાધિ નહીં કરતા હો. કાલે તમ તારે વિરામ લેવીશ. તમે કદાચ કહેવો તોય આપણે નથી આલે, કારણ કે આપણે તો 8:30 આવીને બેસી જઈએ છીએ. પછી આ બધું હેન્ડલ મેનેજમેન્ટ કરવું, સ્વયંસેવક ભાઈઓ, બાપુના સેવકો રાત દિવસ તનતોડ મહેનત કરે છે. અને પાછી ફેસિલિટી કેટલી તમારી ઉપર, જો ફુવારા. હરિરામ બાપુના આજ્ઞાથી આપણે કથાનું આયોજન તો સેવક સમુદાય દ્વારા થયું, પણ કથા સાંભળતા જાઓ, જમાવટે કરતા જાઓ, અને પાછું કથામાં ફુવારા. આ કળીકાળમાં સંતો આપણી આટલી ચિંતા કરે વાલા, તો આપણે એના માટે કાંઈ ન કરી શકીએ? બહુ ભાગશાળી છે. પણ ઉપાધિ નહીં કરતા. કાલે 10:30 વાગે, 10 થી 10:30 આપણે કથા વિરામ લઈ જશે. સવારમાં જ પૂર્ણાહુતિ છે આપણે, કારણ કે 8 દિવસની કથા છે આપણી. હોય સાથે રાજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.